લગભગ સાંજના 6 વાગ્યાની આસપાસનો સમય હતો। એ સમયે મંદિરના પૂજારી કે જેમનું નામ કૌશલભાઈ ઉપાધ્યાય તથા તેમના પત્ની મોનિકાબેન ઉર્ફે પિંકીબેન ઉપાધ્યાય અને તેમના દીકરી કે જે 14 વર્ષના છે તે ત્યાં હાજર હતા। તેમના દ્વારા મંદિરમાં પ્રવેશ કરવા બાબતે ફરિયાદી સાથે બોલાચાલી તકરાર થયેલ અને જાતિ વિષયક શબ્દો બોલેલા અને મંદિરમાં પ્રવેશવાની ના પાડેલ। 24 કલાકની અંદર બંને આરોપીઓ કૌશલભાઈ ઉપાધ્યાય તથા મોનિકાબેન ઉર્ફે પિંકીબેન ઉપાધ્યાયની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી તથા આજ રોજ તેમાં કલમ ઉમેરા માટે કાર્યવાહી કરી, જેમાં એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(w)(1)(2) ZAC તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 126(2) તથા 75(1) નો ઉમેરો કરેલ છે। સામા પક્ષે મોનિકાબેન કૌશલકુમાર ઉપાધ્યાય જેમને પણ ભારતીય ન્યાય સંહિતાની કલમ અંતર્ગત મંદિરમાં પ્રવેશ તથા બોલાચાલી બાબતે ફરિયાદ આપેલી છે।